બીજેપીએ મંગળવારે દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે તેના મેનિફેસ્ટોનો બીજો ભાગ જાહેર કર્યો હતો, જેમાં પાર્ટીએ સરકારી સંસ્થાઓમાં જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને કેજીથી પીજી સુધી મફત શિક્ષણ આપવાનું વચન આપ્યું છે. આ સાથે યુપીએસસીની પરીક્ષા આપનાર ઉમેદવારોને એકવાર 15,000 રૂપિયા આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે. પાર્ટીએ દિલ્હીમાં પોલિટેકનિક અને કૌશલ્ય કેન્દ્રોમાં અભ્યાસ કરતા એસસી કેટેગરીના વિદ્યાર્થીઓને ડોક્ટર બી.આર. આંબેડકરના નામે 1,000 રૂપિયાનું માસિક સ્ટાઇપેન્ડ આપવાનું પણ વચન આપ્યું છે. તો ભાજપના સંકલ્પ પત્રના બીજા ભાગને બહાર પાડતા ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી અને સાંસદ અનુરાગ ઠાકુરે રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રમાં ઘરેલું મેળના કલ્યાણ માટે એક બોર્ડની રચના કરવાની જાહેરાત કરી છે. તેમણે ઘરેલું નોકરો અને ઓટો ટેક્સી ડ્રાઈવરો માટે ₹10 લાખનો વીમો અને ₹5 લાખનું અકસ્માત કવર આપવાની ખાતરી આપી છે. આ સાથે મહિલા મેડને 6 મહિનાની પેડ મેટર્નિટી લીવ આપવાની જાહેરાત કરી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.